લેટ કેમ આવો છો પેલા આટલું બધું? લેટ જ આવશે. કાળાબજારી કરતા અને પુરવઠા વિભાગની રહેમરાહ હેઠળ ગેસ એજન્સી ચલાવતા સંચાલકો હાલના સમયમાં મહિલાઓને રસોઈ બનાવવામાં સવલત માટે ઘેર ઘેર ગેસ બોટલનો ઉપયોગ થતો જોવા મળે છે અને વધુ સામાન્ય પરિસ્થિતિવાળા પરિવારોને સરકારી યોજના હેઠળ ગેસ કનેક્શન મેળવીને ઉપયોગ કરતા જોવા મળે છે. પણ ગેસ એજન્સીના સંચાલકો દ્વારા ગ્રાહકોને સમયસર બોટલ ન આપતા હોવાની રાવ ઉઠવા પામી છે. સમયસર બુકિંગ કરાવ્યા પછી પણ બોટલની ડિલિવરી થતી નથી અને કાળાબજારી કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં ડિલિવરી આપવા જાય તો ઘેરથી દૂર ગાડી ઊભી રાખી બોટલ લઈ જવા જણાવે છે. ઘેર આવ્યો હતો આટલે હા યાર અડધો કિલો પછી યાર હેડી ના હોવાનું યાર છે ઊંચો કરીને લઈ જવાનો અમારે ગાડી ના આવે ચમ ના આવે હોમ ટુ ડિલિવરી કરી હોય ને ચમ ના આવે હોમ ટુ ડિલિવરી કરી હોય ને ચમ ના આવે રસ્તો આરસીસી કમ્પ્લીટ રોડ બનાવેલો ગાડી ના આવે કેમ ના આવે ના આવે ગાડી કેમ એટલે આજે વખત દે આવે દર વખત નહીં આવે ના એ ગાડી વર્તી નહીં ના આવે એને ચમ ના આવે એનું કારણ કયો તો મને ખબર પડે કે ગાડી નહીં વર્તી અરે આખો મારો ખુલ્લો રસ્તો છે ના આવે એવી કોઈ જગ્યા નહીં હો બાટલા આલી દેવાય એને રોડ ઉપરથી હો બાટલા આલે પણ હોમ ટુ ડિલિવરી તમારે ઘેર આવવું પડે તો રસ્તો સારું હોય તો આ નહીં તો રસ્તો તો આવો અઘો થોડો છે આરસીસી કમ્પ્લીટ રોડ બનાવેલો પંચાયત વાળાએ પંચાયત વાળાએ હા ભાઈ ખ્યાલ દે આપણે ઓકે છૂટા પૈસા નથી કહીને ઉગાડી લૂંટ ચલાવે છે. ઘર વપરાશની બોટલો નાના વ્યવસાયકારોને ત્યાં વપરાતી જોવા મળે છે. કેવાયસી વિનાના ગ્રાહકોને પરેશાન કરે છે અને પરિચિતને કેવાયસી બાકી હોવા છતાં પણ બોટલ ઘર સુધી પહોંચાડે છે. આ તમામ દુવિધાઓ પ્રાંતિજની પૂનમ ગેસ એજન્સીના સંચાલકો અને પુરવઠા વિભાગની મિલીભગતથી સંચાલકો એજન્સીને બોડી બામણીનું ખેતર સમજી બેઠા હોય તેમ લાગી રહ્યું છે, જેના કારણે અનેક ગ્રાહકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. પૂરતા રૂપિયા આપવા છતાં ગ્રાહકોને સુવિધા મળતી નથી. કાળાબજારીની ફરિયાદ પુરવઠા વિભાગની કરીએ તો તંત્ર તટસ્થ કાર્યવાહી કરવામાં પીછેહટ કરે છે. પ્રાંતિજના એક ગ્રાહકે ગેસ બુકિંગ માટે એજન્સીના કાર્યરત નંબર પર સંપર્ક કર્યો હતો. જો તમે તમારા એલપીજી સિલિન્ડર બુક કરાવવા માંગતા હો માટે એક દબાવો. અમે કેટલીક તકનીકી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. કૃપા કરીને થોડા સમય પછી ફરી પ્રયાસ કરો. આ સમય 21 દિવસનો સમય વીત્યો ન હોવાથી એરર આવતી હતી, પણ સમય મર્યાદા પૂર્ણ થયા બાદ 2 જાન્યુઆરીના રોજ બુકિંગ નોંધાવ્યું હતું. જો તમે તમારા એલપીજી સિલિન્ડર બુક કરાવવા માંગતા હો માટે એક દબાવો. તમારી રિફિલ બુકિંગ વિનંતી સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવી છે. ટૂંક સમયમાં એસએમએસ દ્વારા કન્ફર્મેશન આપવામાં આવશે. બુકિંગ રેફરન્સ નંબર આવી ગયેલ હોવા છતાં પણ ગ્રાહકને બોટલ આપવામાં આવી નથી. શું ખબર કાળાબજારીમાં વેચી મારી હશે 100-200 વધારે મેળવવાની લાલચમાં. આ નંબરના ગ્રાહકે 2 જાન્યુઆરીના રોજ ગેસ બોટલ માટે બુકિંગ કરાવ્યું હતું, પણ એજન્સીએ 8 જાન્યુઆરીના રોજ બોટલ આપી છે. ડિલિવરી મેન સાથે વાત કરતા જણાવ્યું કે લેટ કેમ આવો છો પેલા આટલું બધું? લેટ જ આવશે 4-5 લેટ આવશે. કેમ? રિક્ષા બગડી હતી ને એટલે રિક્ષા બગડી. આટલું બધું લેટ? બીજા નથી સાધનો? ના એવું છે. આમ તો 21 દિવસે જ આપણો બુકિંગ કરાવ્યું તો મળવો જોઈએ ને બાટલો. મળવો તો પછી સાધન બગડ્યું તો ના મળે. 2 મહિના પહેલાં પણ આવી લાલિયાવાડી બાબતે પુરવઠા વિભાગને જાણ કરી હતી અને આજ રોજ આધાર પુરાવા સાથે માહિતી પ્રકાશિત થતાં ગેસ એજન્સીના કામકાજમાં કંઈ ફેરફાર જોવા મળશે કે નહીં તે જોવું રહ્યું. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.